નમસ્કાર. સંવાદમાં હું જય વસાવડા આપનું સ્વાગત કરું છું. મિત્રો, સ્ટીવન સ્પિલબર્ગની બહુ જાણીતી ફિલ્મ શિન્ડલર્સ લિસ્ટ. શિન્ડલર્સ લિસ્ટના પોસ્ટર ઉપર એક વાક્ય લખેલું હતું ફિલ્મની કેચલાઇન રૂપે, હી હુ સેવ્સ વન લાઈફ સેવ્સ હોલ વર્લ્ડ. જે એક જીવન બચાવે છે એક આખી દુનિયા બચાવે છે. કારણ કે એક જિંદગીની આસપાસ એના પોતાના પરિવારની, એના સંબંધોની, એની લાગણી અને એના સપનાઓની એક દુનિયા રચાતી હોય છે. અને આજે આપણે આવા જ એક લાઈફ સેવરને મળવાનું છે. એમનું નામ છે અમુભાઈ ધકાન. અમુભાઈ, સંવાદમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. આમ તો સામાન્ય રીતે સંવાદની અંદર પહેલી વખત આપનો પરિચય થાય એટલે સવાલ જવાબનો દોર ચાલતો હોય છે. અમારી આ પરંપરાનો આજે ભંગ કરવો પડે એમ છે, અને એનું કારણ તમે પોતે છો. જી. એક કાગળ મારે વાંચવો પડશે જી. તમારી સાથે વાત કરતા પહેલા. જી. 97,248 આંખના ઓપરેશન નેત્રમણી, 2,12,649 ચશ્માના નંબર તથા ચક્ષુદાન, 4,45,780 દવા 100 થી 400 ની સામાન્ય કહેવાય એવી, 32,497 બાળ દર્દી, દર વર્ષે 3,685 આશરે, 453 ઓપન હાર્ટ સર્જરી, 1,233 કેન્સરના દર્દીના ઓપરેશન, 18,560 ડાયાબિટીસના દર્દી, મંદિરમાં, સ્મશાનમાં અને એ ઉપરાંત 25,000 જેટલા શિક્ષણના દફતર, ગુજરાતના કોઈ પણ અંધ વિદ્યાર્થીને સ્કોલરશીપ, ગુજરાતના મેરિટ ઉપર જે કોઈ સ્થાન મેળવતા હોય એવા આર્થિક પરિસ્થિતિ નબળી ધરાવતા મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીને અભ્યાસ માટેની સ્કોલરશીપ, વૃક્ષારોપણ, 129 જેટલા રક્તદાન કેમ્પ, 11,595 દાતાથી કુલ 34,78,500 સીસી રક્તનું સંકલન. જી. અમુભાઈ, આ ન્યૂઝ ચેનલની અંદર સંભળાતા હોય એવા આંકડાઓ છે જે આપણા સંવાદમાં આજે આપણને સંભળાય છે. અને એનું કારણ મેં પહેલા જ કહ્યું એમ આપ છો. આ બધી જ ઘટનાઓ જે બને છે, આ બધા જ સરસ મજાના જે કામ બને છે, એની પાછળ એક કેન્દ્ર બિંદુ છે. જી. આ જે કઈ યાદી હું બોલ્યો એ આપના દ્વારા થતી તબીબી અને આર્થિક સહાયની યાદી છે. મને ખબર છે કે આપ પોતે એ સહાય માત્ર કરતા નથી, આપ બીજી જે સંસ્થાઓ હોય છે, સરકાર હોય છે, એની વચ્ચે કેન્દ્ર બિંદુનું કામ કરો છો.